तो नमस्कार मित्रों, फरीથી એક વખત તમારું સ્વાગત છે એક નવા વિડીયોની અંદર। તો આજના વિડીયોની અંદર આપણે આપણી જમીન, ખેતર કે વાડીની હદ માપણી કરવી હોય એટલે કે જમીન માપણી કરવી હોય તો એની ઓનલાઈન અરજી 2025માં કઈ રીતે કરવી, કયા કયા ડોક્યુમેન્ટ જોશે, અરજી ફી શું છે, બધી જ માહિતી આપણે આ વિડીયોની અંદર લેવાના છીએ। તો વિડીયો ચાલુ કરતાં પહેલાં જે પણ મિત્રો ચેનલની અંદર નવા હોય એ ચેનલને સબસ્ક્રાઈબ કરી લે જેથી આવનારા વિડીયોની તમામ નોટિફિકેશન તમને સૌથી પહેલાં મળી જાય। તો સૌપ્રથમ મિત્રો તમે તમારા મોબાઈલ અથવા કોમ્પ્યુટરની અંદર કોઈ પણ એક બ્રાઉઝર ઓપન કરી લો। એની અંદર ટાઈપ કરો IORA। આટલું ટાઈપ કરતાં જે પેલી વેબસાઇટ આવે એને ઓપન કરી લેવાની છે। ઓપન થશે એટલે આ રીતે તમને એક ડેશબોર્ડ જોવા મળે છે, જ્યાં ઉપરની સાઈડ ઘણા બધા મેનુ આપેલા છે, જ્યાં ચોથા નંબરનું તમને જોવા મળે છે ઓનલાઈન એપ્લિકેશન। તો તમારે એની ઉપર ક્લિક કરવાનું રહેશે। એની ઉપર ક્લિક કરશો એટલે અહીંયા તમને 4 ઓપ્શન જોવા મળે છે। તો આપણે સૌ પ્રથમ વખત નવી અરજી કરવાની છે એટલે આપણે પહેલા ઓપ્શન છે એની ઉપર ક્લિક કરશું। ત્યારબાદ અરજીનો હેતુ, તો આપણે અરજી શા માટે કરવાની છે, તો જમીન માપણી માટે કરવાની છે। તો અહીંયા તમને જોવા મળે છે જમીન માપણી સંબંધિત અરજી, તો તમારે એ સિલેક્ટ કરવાનું રહેશે। ત્યારબાદ અરજીનો પ્રકાર, તો અરજીના પ્રકારની અંદર સર્વે નંબરની હદ હિસ્સા માપણી એ તમારે સિલેક્ટ કરવાનું રહેશે। ત્યારબાદ છે અરજદારનો મોબાઈલ નંબર, તો તમારી પાસે જે મોબાઈલ નંબર હોય એ મોબાઈલ નંબર અને ત્યારબાદ અરજદારનું ઈમેલ આઈડી એ બંને લખવાનું રહેશે। ત્યારબાદ અહીંયા કેપ્ચર ફિલ કરવાનું છે અને જનરેટ OTP ઉપર ક્લિક કરવાનું છે। એની ઉપર ક્લિક કરશો એટલે તમારા એક મોબાઈલની અંદર OTP આવશે અને એક ઈમેલ આઈડીની અંદર OTP આવશે, એ અહીંયા ફિલ કરવાનો રહેશે। એની ઉપર ક્લિક કરશો એટલે અહીંયા તમારે તમારું જિલ્લાનું નામ લખવાનું રહેશે, જે જિલ્લામાં તમારી જમીન આવેલી હોય જિલ્લો, ત્યારબાદ જે તાલુકામાં તમારી જમીન આવેલી છે તાલુકો અને તમારા ગામનું નામ, આટલું અહીંયા લખવાનું રહેશે। ત્યારબાદ જે તમારા મોબાઈલમાં OTP આવ્યો છે એ OTP અહીંયા લખવાનો છે અને ત્યારબાદ ઈમેલમાં જે OTP આવેલો છે એ OTP અહીંયા લખવાનો રહેશે। ત્યારે એટલું લખાઈ જાય બાદ નીચે સબમિટનો ઓપ્શન આપેલો છે, તો તમારે એની ઉપર ક્લિક કરવાનું રહેશે। એની ઉપર ક્લિક કરશો એટલે એક અરજી ફોર્મ ખુલી જશે। ત્યાં આપણે હદ માપણી કરવી છે, પૈકી માપણી કરવી છે કે હિસ્સા માપણી, તો આપણે હદ માપણી કરવાની છે, તો અહીંથી હદ માપણી સિલેક્ટ કરશું। ત્યારબાદ નીચે જોવા મળશે માપણી કરવાના સર્વે નંબર, બ્લોક નંબરના ગામના નંબરમાં ગામના નમૂના નંબર 7માં અરજદારનું નામ છે। જો અરજદાર છે એનું 7/12માં નામ હોય તો તમારે અહીંથી હા સિલેક્ટ કરવાનું છે, ન હોય તો ના। ત્યારબાદ અહીંયા અરજદારનું નામ, એના પિતાનું નામ અને અટક આટલું લખાઈ ગયા બાદ અરજદારનું સરનામું લખવાનું છે, તો તમારે તમારું પૂરેપૂરું સરનામું લખવાનું છે। ત્યારબાદ તમારો એક પિનકોડ નંબર જે લાગુ પડતો હોય એ પિનકોડ નંબર લખવાનો રહેશે। ત્યારબાદ છે અરજદારનો પ્રકાર, તો આપણે વ્યક્તિગત અરજી કરી છે તો અહીંયા વ્યક્તિગત સિલેક્ટ રાખવાનું રહેશે। ત્યારબાદ માપણીની અગ્રતા, તો જો તમારે ઉતાવળ હોય તો તમે અહીંથી અર્જન્ટ સિલેક્ટ કરી શકો છો, પણ એની ફી છે એ વધી જશે, અને જો તમારે ઉતાવળ ના હોય તો અહીંથી તમે સામાન્ય સિલેક્ટ રાખી શકો છો। ત્યારબાદ અરજદારને અક્ષાંશ રેખાંશ કોર્ડિનેટરની જરૂર છે, જો તમારે અક્ષાંશ અને રેખાંશની કોર્ડિનેટરની જરૂર હોય તો તમે અહીંથી હા સિલેક્ટ કરી શકો છો, અને ફી છે એ 10,000 કે તેથી વધુ થઈ જશે, અને જો નો જરૂર હોય તો તમે અહીંથી ના સિલેક્ટ કરીને આગળ વધી શકો છો। આપણે તો જરૂર નથી તો આપણે આગળ ના સિલેક્ટ કરીને આગળ વધશું। ત્યારબાદ જે તમારે જમીનનો માપણી કરવી છે એના સર્વે નંબર લખવાના રહેશે, અને ત્યારબાદ અહીંયા બાજુમાં ઓટોમેટિક ખાતા નંબર જે છે એ તમારા આવી જશે, સિલેક્ટ કરવાના રહેશે। એટલું લખાઈ ગયા બાદ અહીંયા ઓપ્શન જોવા મળે છે સર્વે નંબર અરજીમાં ઉમેરો, એની ઉપર તમારે ક્લિક કરવાનું છે। ત્યારબાદ અહીંયા નીચે બાંહેધરી આપેલી છે, તો તમારે બધી જ બાંહેધરી એક વખત સરખી રીતે વાંચી લેવાની છે। ત્યારબાદ આ બધા ઉપર ટિક માર્ક કરીને આગળ વધવાનું છે। તો અહીંયા નીચે સેવ એપ્લિકેશનનો ઓપ્શન આપેલો છે, તો એની ઉપર હું ક્લિક કરીશ। એની ઉપર ક્લિક કરશો એટલે અહીંયા તમને જોવા મળશે તમારી અરજી છે એ ઓનલાઈન સ્વીકારવામાં આવેલો છે, જેનો અરજી નંબર અહીંયા આપેલો છે, તો તમારે એ સાચવીને રાખી લેવાનો રહેશે, જે આગળ જતાં કામ આવશે। ત્યારબાદ અહીંયા તમને બધી જ ડિટેલ આપેલી છે, તમે એક વખત વાંચી લેજો, અને ત્યારબાદ અહીંયા કન્ફર્મ એપ્લિકેશન ઉપર તમારે ક્લિક કરવાનું છે, તો તમને અહીં જોવા મળશે તમારી અરજી છે એ કન્ફર્મ થઈ ગઈ છે। ત્યારબાદ અહીંયા 2 નીચે ઓપ્શન આપેલા છે, તો અહીંયા તમને પ્રિન્ટ એપ્લિકેશન, તો તમે એની ઉપર ક્લિક કરશો એટલે જે તમારી અરજી ફોર્મ છે એની પ્રિન્ટ આઉટ તમારે કાઢવાની રહેશે। એની પ્રિન્ટ આઉટ કાઢીને જે અરજદાર છે એની સહી એમાં લેવાની રહેશે। એ સહી લેવાઈ જાય બાદ તમારે એને સ્કેન કરીને ફરીથી અહીંયા અપલોડ કરવાનું રહેશે। તો આ અરજી ફોર્મ છે તમારે પ્રિન્ટ કઢાવી લેવાની રહેશે।
ત્યારબાદ બાજુમાં એક સંમતિ પત્રક આપેલું છે, એની ઉપર ક્લિક કરશો કોઝન્ટ ફોર્મ ઉપર, એટલે એ સંમતિ પત્રકની PDF છે ઓપન થઈ જશે. તો જે 7/12ની અંદર જેટલા લોકોનું નામ હોય એ બધા જ લોકોની અહીંયા સાઇન લેવાની રહેશે. એને પણ તમારે અહીંયા અપલોડ કરવાનું થશે. તો આની પ્રિન્ટ કાઢીને તમારે અપલોડ કરવાની થશે. તો મેં બંનેની પ્રિન્ટ કાઢીને અહીંયા ચૂઝ ફાઇલ છે તો અરજીપત્રક છે તો એની ચૂઝ ફાઇલ કરીને અપલોડ કરી દેવાનું રહેશે. ત્યારબાદ નીચે સંમતિ પત્રક છે તો એને પણ તમે સ્કેન કરેલું હોય એ જગ્યાએથી અપલોડ કરી શકો છો. અને ફ્રી અને અહીંયા તમે જોઈ શકો છો મિત્રો કે 600 રૂપિયાની ફી થશે. તો જે જમીન પ્રમાણે છે આની અલગ અલગ ફી થતી હોય છે એ તમને અહીંયા બતાવશે. ત્યારબાદ નીચે ઓપ્શન આપેલો છે ફ્રીજ ડોક્યુમેન્ટ. તો એ તમારે ફ્રીજ ડોક્યુમેન્ટ ઉપર ક્લિક કરવાનું છે એટલે તમારી અરજી છે એ સંપૂર્ણપણે પૂરી થઈ જશે. ત્યારબાદ તમને એક મેસેજ આવશે, એનો તમારે ઓનલાઈન ફી ભરવાની રહેશે. તો તમારી રીતે તમે 1-2 દિવસ પછી 4-5 દિવસ પછી જે ફી થતી હોય એ ઓનલાઈન તમે તમારી જાતે ભરી શકો છો. તો આ રીતે મિત્રો તમે ઘર બેઠા તમારા મોબાઈલથી જ જમીન માપણીની જે સરકારી જમીન માપણીની અરજી છે એ કરી શકો છો. તો મિત્રો માહિતી પસંદ આવી હોય તો વિડીયોને શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી આવા જ વિડીયોની માહિતી તમને સૌથી પહેલાં મળી જાય. ફરીથી મળશું એક નવા વિડીયોમાં. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.